ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો આપણે આજે આવ્યા છે ખેતરમાં આટો મારવા. જો કે ભાઈ આજ આવીને જે આપણે પૂર આવી ગયા હતા. જો કે આપણે તો ગમીને રખડતા હોય પૂર. આજ ખેતરમાં આવેલા છે આપણે, એટલે આપણે બાજરામાં આટો મારવા આવ્યા. જો કે આવેલા તો છે, પણ જોઈએ હવે નુકસાન કર્યું કે નથી કર્યું. જો ભાઈ પૂર આવે એટલે નુકસાન તો કરે જ, પણ આપણે જોઈએ પહેલાં જ્યાંથી આવેલા છે ને જ્યાંથી પાછા ગયા. એટલે વિડીયોમાં અંત સુધી જોજો તો મજા આવી છે. કેમ કે પૂર આવે એટલે બધું ભાઈ બાજરો તો આપણો કાપી જ નાખે. તો આપણે જોઈએ નુકસાન કર્યું નથી કર્યું પહેલાં. ત્યાં એના પગલાં દેખાતા નથી, કેમ કે આપણો બાજરો હજી હમણાંનો જ પાયેલો છે. પણ કેમ કે પાયેલો એટલે ગારામાં ત્યાંથી હેલાય એટલે ખબર પડી જાય ભાઈ ત્યાં પગલાં દેખાતા નથી. આપણે જોતા જઈએ. જો કે આપણે ક્યાંક દેખાય એટલે ખબર પડી જાય કે ભાઈ અહીંથી પૂર ગયા. પછી દેખાતા નથી આપણને. પૂરે નુકસાન નથી કર્યું, સારું કહેવાય. તો ભાઈ રહેવા ન દે પૂર આપણે. જો કે આવેલા તો છે, બેના હગડ છે, પણ બે તો કાંઈ ન કરી શકે. એટલે પાછા આ બાજરામાંથી થઈને આપણે ઝવેરમાં વહી ગયા, ને ઝવેરમાંથી પાછા બીજે નીકળી ગયા. એટલે કંઈ નુકસાન તો નથી કર્યું. પણ આપણે જો ભાઈ સૂઈ ગયા. પવન હીડ્યો હતો એટલે ભાઈ સૂઈ ગયા. જો કે હજી નીંદરમાં છે, હજી એને સવાર નથી થયું. સવાર તો આપણે એને ખોઈશું તો અહીંયા થાય સવાર. કેમ કે એને આપણે ખાડો કરીને પાછા એને મૂકવા જોઈએ. જો કે આપણું રક્ષણ કરે ખેતરનું. રક્ષણ તો શું કે ભાઈ રોજડા આવતા હોય તો એમ થાય કે ઊભું માણસ, એટલા માટે થોડાક રોજડા આવે નહીં એટલે આપણે મૂકીએ તો વાંધો ન આવે. જાય હવે ઘેર પાછા. જો કે આપણે ભાઈ આટો માર્યો તો ખબર પડી કે ભાઈ બે પૂર હાલેલા છે. એટલે આપણે હવે પાછું એક બે વાયર તો બાંધેલા છે આપણે, પણ એક હજી એક નીચે આપણે બાંધી દેવું ને, એટલે એ પૂર માટે સ્પેશિયલ. કેમ કે આ બે બાંધાથી રોજડા માટે હતા. હવે એક બાંધી દેવું એટલે પૂર આપણે આવી ન કે પછી ઝટકા મારી દેવું, એટલે ઉપાધિ ન રહે. કેમ કે ભાઈ બાજરામાં દાણા ચડવાની શરૂઆત થઈ જાય ને એટલે બહુ કંઠ પૂર. વાગી જશે 3. આપણે વાટવાનું છે મકો. જો કે એક ચારો તો આપણે ખવડાવી દીધો. એક ચારો આપણો પૂરો થઈ ગયો. હવે આપણે બીજે વાટવા જવાનું છે. તો કે ઓલા હેઠેથી વાટવાનું છે, કેમ કે હમણાં જે વાર ઉસ્કારવાનું થઈ જાય ને ટાણું ચીકલાનું, એટલે આપણે હાલચાલ માટે એ ચારો વાટ નાખીએ. હા, એટલે આપણી નિરણ બગાડે ભેહું, મકોઈ બગાડે આપણી ભેહું. એટલે આપણે ત્યાંથી લઈને એક બાજુ ઢીકલો કરી દઈએ. જો કે પછી સવારે નાખી દે એટલે ખાઈ જાય. કેમ કે સવારે ભીખી હોય ને એટલે ખાઈ જાય. એટલે પહેલાં આપણે વીણી લઈએ એ પાણીથી. જો કે આ બધા તેલેરા પડ્યા ને એ આપણે બધા વીણી લેવાના. એટલે શું કે કાલે આપણે સવારે પાછું બહાર કાઢીએ તો ખાઈ જાય. આપણે પહેલાં વીણી લઈએ. આ બધા બહુ બગાડે એટલે આપણે વીણી લીધા ને મકો વાઢી આવીએ. પેલા સંપલા પેટ લઈએ, કેમ કે ખીપા છે એટલે આપણે લાગે નહીં. એટલે આપણે પેલા સંપલા પેટ લઈએ. હવે વાઢી આવીએ મકો. જો કે એક નિરણ તો આપણે નાખી દીધી વાઢીનીમાંથી, બીજી નિરણ આપણે કરવાની છે. 2 નિરણ કરવાની હોય અટાણે, ને પછી એક આપણે અહીંયા દોઈને નાખવાનું હોય, ત્યાં એક વાઢવાનું હોય. બાકી આપણે 2 નિરણ અટાણે 2 નિરણ કરવાની હોય. કેમ કે મકો છે એટલે વહેલા ધરાઈ જાય. તો આપણે અહીંથી વાઢવાનું ચાલુ કર્યું. આપણે એક નિરણમાં એટલું વાઢ્યું. હવે વાઢ લઈએ, ત્યાં સુધી મળીએ પાછા. 3 બચ છે, 3 બચ વાઢીએ આપણે. એટલે હવે આપણી 3 બચ છે વાઢેલી. માથે માથ નાખી એટલે દેખાય નહીં. હવે 3 પાડ્યું છે આપણે. 3 એને એક બચ નાખી દઈએ એટલે ધરાઈ જાય. તો આપણે નાખી દઈએ નિરણ પાછી. 3 નિરણ. જો કે આ અડીને નાખી દીધી, ભીની નાખી દીધી ને ખડાઈની નાખી દીધી. આપણે 3 બચ વાઢી પણ 2 બચમાં થઈ રહ્યું. એક બચ પડી અહીં આપણે નાખવા થાય. તો આપણે મળીએ પાછા. આ આપણીના 2 મીંગડા છે, મસ્ત મજાના રમે. તમે જો અરે એનું નામ છે લેપડો. એનું નામ લેપડો છે. આ છે અમારી દીદી. આ અમારી દીદુડી છે. દીદી, આ અમારી દીદી છે. 2 રા ભાઈ 6 હતા, એમાંથી 2 જ રા. 2 બધા વહી ગયા. એની માં લઈને ક્યાંક વહી ગઈ. આ 2 રા એના છે. હવે ચઈ ન જાય, કેમ કે મોટા થઈ જાય. હવે ચઈ ન જાય. હવે આ નહીં રહે. તો હવે મારે જવાનું છે ગામમાં મારી મમ્મીને લેવા. કેમ કે લગ્નમાં જતા હું લઈ આવું મારી મમ્મીને. પાછા મળીએ હવે. તો ભાઈ લઈ આવીએ મારી મમ્મીને. કેમ કે કાટવડ પૂગી ગયા. હા, તો ભાઈ લગ્ન આવતા ન હોય ને સારું. મારે કેટલાક ધક્કા ખાવા, કાંઈ ધક્કા ખાવા પડે. જવું પડે લગ્ન. કેમ કે આપણે કોઈક આવ્યું હોય એટલે આપણે જવું પડે ને. તો મને બળ પડે ભાઈ, ગાડી આગતા બહુ. એટલે આપણે લઈ આવીએ હવે, મળીએ પાછા હવે.
પહેલાં મારી મમ્મીને લેતો આવું. તો ભાઈ હું પાછો આવ્યો, કેમ કે ગામમાંથી જ લેવા જવાના હતા. ગામમાંથી લઈ આવ્યો ને વાગી ગયા 4:30 હવે. તો હવે આગળ માલને પાણી પાઈને સીધા ઘરમાં પૂરી દેવાના છે ને દોઈ નાસ્તો આપણે દૂધ દેવા જવાનું છે. કેમ કે ભાઈ જ્યાં દાડીએ એટલે આપણે જવાનું છે દૂધ લઈને. તો કાલ આપણે હુર આવી ગયા હતા એટલે આજે આપણે વાયર બાંધી દીધો. જો કે એક હેઠો છે ને એક હેઠો ખાલી બાકી હતું, કેમ કે બીજો હેઠો છે ને તો બાજુવાળાનો ઝટકા છે એટલે ત્યાંથી નથી આવે. એટલે આપણે વાયર બાંધી દીધો, કેમ કે સવારના આપણે એમાં જ મહેનત કરતા હતા. કેમ કે થોડુંક ખોળી તો ગયા બાજરો, આમ ચાક મારી ગયા ઠાગા, કાપી નાખ્યો. બીજું ખાઈ એમાં હજી તો ડુંડામાં કંઈ આવ્યું નથી એટલે ખાઈ ચાક કાપી નાખ્યું. એટલે આપણે બાંધી દીધો ઝટકાની મશીનની દોરી, કેમ કે ભાઈ થોડીક સેફટી સારી, કેમ કે આ ઝેરમાં ગડી ગયા હોય તો આમાં થોડા દેખાય આપણને. એટલે આપણે બાંધી દીધું ઝટકાનું મશીન. હું તમને બતાડું આગળ બાંધી દીધું. આ 2 વાયરો બાંધી દીધા, એક આ છે અને એક આ છે. જો કે એટલે હેઠા રાખવા પડે તો આવી ન કે એટલે આપણે બાંધી દીધા. કેમ કે સવારનો ભાઈ એમાં આપણે મહેનત કરતા હતા. જો કે અટાણે આપણે ફિટ કરી દીધું. હવે ઉપાધિ નહીં તો જઈએ હવે ઘેર. અહીંયા ખબર પડે પાછી હવે હું થાય. કેમ કે હમણાં તો સારું હતું ભાઈ, આ 2 દિવસથી બહુ કંડવેશ ને તો કાંઈ હમણાં આવતા નહીં રોહિડા. આ થોડાક દિવસથી બહુ કંડવેશ, રોહિડાય કંડવે ને હુરે કંડવે, 2 વસ્તુ કંડવે. એટલે આજે આપણે બાંધી દીધું. હવે ખબર પડે ટાણે કાલે આપણે ખેતરમાં તમારે આવીશું તો ખબર પડશે. તો હું તમને કહે પાછા કાલે બ્લોકમાં કે આવ્યા ન થાય. આપણે ભેન દોવાઈ ગઈ ને જાય દૂધ દેવા ગામમાં, કેમ કે આજ તો આપણે જવાનું છે. જોકે મોડું થઈ જાય બહુ આપણે, કેમ કે ઘર ટાણે જાય એટલે 6:30 ડેરી ખુલશે. 6:30 ડેરી ખુલે ને પછી આપણે નાખી દઈને આવીએ ત્યાં અંધારું થઈ જાય. કેમ કે પછી આવડનું ટાણું થઈ જાય એટલે આપણે વહેલા નીકળી જાય. પાછું જો કે પહેલાં આવી જાય તો સારું. જોઈએ પાછા અહીંયા આવી જઈએ. મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ હવે કાલ. બાય બાય ત્યાં સુધી.